નમસ્કાર મિત્રો, આજે અગત્યનો ટોપિક છે કેમેસ્ટ્રીનો, જે તમારે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી આ ટોપિક મુદ્દો તમારે આવે બરાબર ધ્યાનમાં રાખવો પડશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઉર્જાનું એક સ્વરૂપ છે મિત્રો, સમજી લો. પરંતુ અહીંયા એના માટે એન્થાલ્પી શબ્દ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઉર્જાનો જે ફેરફાર થાય એને એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યાખ્યા સરળ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે જ્યારે પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઋણ આયન બને અને એ વખતે એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ઉમેરાય, ઋણ આયન બને ત્યારે ઉર્જામાં ફેરફાર થાય. એ ઉર્જા કાં તો છૂટી પડે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, કાં તો ઉર્જાનું શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. આમ ડેલ્ટા એચ ઈજી અને ડેલ્ટા એચ ઈજી તરીકે ઓળખીશું. આપણે અગાઉ પણ શીખી ગયા ડેલ્ટા એચ આઈ, જેને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી માટે ડેલ્ટા એચ પછી આઈ એટલે આયોનાઇઝેશન. અહીંયા ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન ગ્રાસ્પિંગ મેળવવું એટલે ઈજી કહીશું મિત્રો. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આમ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય, ઋણ આયન બને એ વખતે કાં તો ઉષ્માનું શોષણ થાય, ઉષ્મા શોષક પ્રક્રિયા બને, કાં તો ઉષ્મા છૂટી પડે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. આમ તેનું મૂલ્ય પ્લસ કે માઇનસ એ દરેક તત્વની લાક્ષણિકતા કે તેની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે. એટલે દરેકની આયનીકરણ એન્થાલ્પી જેમ અલગ અલગ હોય છે તે જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ભિન્ન છે. આ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. ડેલ્ટા એચ ઈ, અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા એને કહીશું આયનીકરણ એન્થાલ્પી. જ્યારે અહીંયા શું હતું મિત્રો? તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવવા માટે, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જામાં થતા ફેરફારને ડેલ્ટા એચ ઈજી કહે છે. અને આપણે સમીકરણ રીતે બતાવીએ તો એમ એ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, એને ઉર્જા આપવામાં આવે તો પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ વખતે જે ઉર્જા છે એને આપણે ડેલ્ટા એચઆઈ કહેવામાં. અહીંયા સમીકરણ તમને આપેલું છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ, ઋણ આયન બને અને આમ એ વખતે ઋણ આયન બને, આ પ્રક્રિયાથી ધન આયન બને અને આ પ્રક્રિયાથી હંમેશા ઋણ આયન બને. મિત્રો, આ પ્રક્રિયા એ હંમેશા ઉષ્મા શોષક છે. આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક છે. જ્યારે આ પ્રક્રિયા બે પ્રકારની છે, ઉષ્મા શોષક પ્રક્રિયા પણ છે અને બીજું ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે. આમ બે પ્રકારની પ્રક્રિયા છે. એટલે મિત્રો, તફાવત અગત્યનો છે. આ ઇમ્પોર્ટન્ટ તફાવત છે. કે ડેલ્ટા એચઆઈ આયનીકરણ એન્થાલ્પી અને ડેલ્ટા એચ ઈજી વચ્ચેનો તફાવત આપો. મિત્રો, આ તફાવતની નોંધ તમે કરજો. બાકી આની મેં થિયરી તો તમને હું મોકલી આપીશ અથવા મેં મોકલી આપી હશે. તો જોઈએ હવે તફાવત ફરીથી.
વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આપવી પડતી ઉર્જા. વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જામાં થતા ફેરફારને ડેલ્ટા HEG કહેવામાં. સમીકરણ m વત્તા ઉર્જા m+1 ઇલેક્ટ્રોન x વત્તા 1 ઇલેક્ટ્રોન ઋણ આયન બને. આ પ્રક્રિયાથી હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બને. આ પ્રક્રિયાથી હંમેશા ઇલેક્ટ્રોન મેળવે ઋણ આયન જ બને. આ ઉષ્મા શોષક જ પ્રક્રિયા છે. જ્યારે ઉષ્મા શોષક પણ હોઈ શકે, ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. તેનો આધાર એની ઇલેક્ટ્રોન રચના ઉપર છે. દરેક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવા જ પ્રયત્ન કરે છે. કારણ કે આ રચના સૌથી વધુ સ્થાયી છે અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે ને કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. મિત્રો, ઇલેક્ટ્રોન ગુમાવે તો આયનીકરણ એન્થાલ્પી કહીશું અને ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજી બાબત કે તેના કદ ઉપર પણ આધાર રાખે છે. મિત્રો, કદ ઉપર સમજી લો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન રચના ઉપરાંત એના કદ ઉપર પણ આધાર રાખે. આ મોટું કદ, આ મોટા કદનું તત્વ છે. આ કદ નાનું. આ મોટા કદના તત્વમાં આપણે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. આ નાના કદના તત્વમાં પણ ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. અહીંયા દાખલ થતો ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ઉમેરાય. તે જ પ્રમાણે અહીંયા પણ દાખલ થતો ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં જ ઉમેરાય. અહીંયા ઉમેરાતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર વધુ છે. જે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ એ દાખલ થતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતર વધુ છે. જ્યારે અહીંયા ઉમેરાતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું છે. મિત્રો, અંતર ઓછું છે માટે અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાતો નથી, યાને કે ઉમેરાતો નથી. અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષાય છે. બીજી પરિભાષામાં કહીએ તો કે ઉમેરાય. અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે કે ઉમેરાય છે. સરળતાથી આમાંથી ઋણ આયન બને. જ્યારે આમાં ઋણ આયન બની શકતો નથી. કેમ? આમાં ઇલેક્ટ્રોન દાખલ જ થતો નથી. અને જો દાખલ કરવો હોય તો, અને જો કદાચ આપણે દાખલ કરવો હોય, દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. એટલે થઈ ગઈ ઉષ્મા શોષક પ્રક્રિયા. અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય છે. આકર્ષણ થાય, ઉર્જા મુક્ત થાય છે એટલે કહી શકાય કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મિત્રો, તો પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પરમાણુના તત્વના કદ ઉપર પણ આધાર રાખે છે. મોટું કદ હોય તો દાખલ થતા ઇલેક્ટ્રોન ઉમેરાતા નથી. કારણ કે દાખલ થતા ઇલેક્ટ્રોન અને કેન્દ્રનું અંતર વધુ. ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ લાગતું જ નથી, તેથી ઇલેક્ટ્રોન ઉમેરાતો જ નથી. ઋણ આયન બનતો જ નથી. અહીંયા કદ નાનું છે. દાખલ થતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું છે.
તેથી દાખલ થતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધે, સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય અને ઋણ આયન બને. અહીંયા ઇલેક્ટ્રોન છતાં પણ જો દાખલ કરવો હોય તો ઉર્જા આપવી પડે, અને ઉર્જા આપીએ એટલે ઉર્જાનું શોષણ થાય, એટલે ઉર્જા શોષક યાત્ય અથવા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. ત્યારે મિત્રો અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે અને આકર્ષણથી ઉર્જા છૂટી પડે છે, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખો, ઇલેક્ટ્રોન રચના ઉપર પણ આધાર રાખે, આ ઉપરાંત તત્વની લાક્ષણિકતા ઉપર પણ આધાર રાખે છે. કદ મોટું તો પછી ઉષ્મા શોષક પ્રક્રિયા, કદ નાનું તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. મિત્રો હવે મેગ્નેશિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2. આમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે મિત્રો, તો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો જ નથી, કારણ કે આ ધાતુ તત્વ છે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે. તો ધાતુ તત્વ છે, આમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, તો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો બહારની 3p ખાલી છે તેમાં દાખલ થાય, જે દાખલ થઈ શકતો નથી. તેમ છતાં પણ જો ઋણ આયન બનાવવો હોય તો તમારે ઉર્જા આપવી પડે. માટે મેગ્નેશિયમની ડેલ્ટા Heg નું મૂલ્ય ધન જોવા મળે, યાને કે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. એ જ રીતે તમને બેરિલિયમ 1s2 2s2 બેરિલિયમનો 4 આ ધાતુ તત્વ છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો સરળતાથી ઋણ આયન બને નહીં, કારણ કે દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય? તો કે બહારની ટૂંકી કક્ષકમાં, વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઉમેરાય. તેથી તે ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી. મોટા કદના ધાતુ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન મેળવતા નથી, ઇલેક્ટ્રોન ગુમાવે. છતાં પણ જો ઇલેક્ટ્રોન મેળવવો હોય, ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો આપણે ઉર્જા આપવી પડે, ઉર્જાનો ઉમેરો કરવો પડે, ઉર્જા શોષક પ્રક્રિયા થાય. માટે આ બેની એ ઉર્જા શોષક પ્રક્રિયા છે મિત્રો, બરાબર તમે ધ્યાન રાખજો. આમ ધાતુ તત્વો હોય કે મોટા કદના તત્વો હોય, ધાતુ તત્વો કે મોટા કદના તત્વો હોય તો હંમેશા એ ઉષ્મા શોષક જ બને. હવે આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની ચર્ચા કરીએ મિત્રો. એટલે આખી વસ્તુ યાદ રાખો કે ધાતુ તત્વ હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ કરી શકાતો નથી, કારણ કે ધાતુ તમે શીખ્યા છો કે ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે નહીં. છતાં પણ જો આપણે દાખલ કરવો હોય તો શું કરવું પડે? ઉર્જા આપવી પડે, અને ઉર્જા આપીએ એટલે શોષક પ્રક્રિયા થાય. આમ મેગ્નેશિયમ બેરિલિયમ અથવા ધાતુ તત્વો માટે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય, મોટા કદના તત્વો માટે પણ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. આમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો નથી, પણ નાના કદનું તત્વ હોય તો સરળતાથી દાખલ થાય છે મિત્રો. હવે ચર્ચા કરીએ કે હેલોજન સમૂહ. મિત્રો ઇમ્પોર્ટન્ટ કારણ છે, કારણ કે આ બધી બાબતોમાં રહેલી વિવિધતા અથવા તો તેમાં અઘરાપણું એ તમારે ઇલેક્ટ્રોન રચના ઉપર જ ધ્યાન રાખવું પડશે. એટલે ઇલેક્ટ્રોન રચના બરાબર ધ્યાન આપજો. તો ઇમ્પોર્ટન્ટ કારણ છે પહેલું કે હેલોજન સમૂહની ડેલ્ટા Heg નું મૂલ્ય વધુ છે. મિત્રો હેલોજન સમૂહના તત્વોનું ડેલ્ટા Heg નું મૂલ્ય વધુ છે. બરાબર સમજી લો. કેમ વધુ છે? તો દરેક આવર્તનો અંતિમ તત્વ એ હેલોજન તત્વ છે. આ વિધાન બરાબર સમજી લો. દરેક આવર્ત, બીજો લઈએ, ત્રીજો લઈએ, ચોથો, પાંચમો કે છઠ્ઠો,
બીજા આવર્ત લિથિયમથી શરૂ થાય અંતિમ તત્વ ક્લોરીન. ત્રીજો આવર્ત લઈએ સોડિયમથી શરૂ થાય અંતિમ તત્વ ક્લોરીન. આમ દરેક આવર્તનો જે અંતિમ તત્વ છે એ હેલોજન તત્વ છે. પોટેશિયમ અંતિમ તત્વ છે બ્રોમિન. રૂબિડિયમ તો અંતિમ તત્વ છે મિત્રો આયોડિન. અને ક્લોરીન, ક્લોરીન અને બ્રોમિન એને આપણે કહીએ છીએ હેલોજન તત્વ. એને કહીશું હેલોજન તત્વો. આમ દરેક આવર્તમાં આપણે શીખ્યા છીએ કે આમ જાઓ ડાબીથી જમણી બાજુ તો કદ ઘટે. એટલે દરેક આવર્તનો અંતિમ તત્વ હેલોજન તત્વ છે અને કદ ઘટે માટે તેનું કદ નાનું હોય. આ હેલોજન સમૂહના તત્વોનું કદ નાનું છે કારણ કે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા કદ ઘટે છે. એટલે સૌથી ઓછું કદ ક્લોરીનનું, બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં ક્લોરીનનું, ચોથા આવર્તમાં બ્રોમિનનું, પાંચમા આવર્તમાં આયોડિનનું. આમ આપણે સામાન્યકરણ કરીએ તો હેલોજન તત્વના કદ નાનું હોય છે. આ ઉપરાંત હેલોજન સમૂહને આપણે 17મો સમૂહ પણ કહે છે. 17મો સમૂહ. 17મા સમૂહની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન તો મેં કીધેલું છે કે એના પરમાણુ ક્રમાંકમાંથી 10 બાદ કરવા પડે. અગાઉ આની મેં ચર્ચા કરી છે. 10 બાદ કરો એટલે 7 ઇલેક્ટ્રોન થાય. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તેથી સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? 7 ઇલેક્ટ્રોન ગોઠવવો છે એટલે S માં 2 અને P માં 5. આમ તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5. મિત્રો દરેક સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમારે યાદ રાખવી હિતાવહ છે. યાદ રાખજો, પ્રયત્ન કરજો, વારંવાર વાંચજો, વારંવાર સમજજો તો તમને સરળતાથી દરેકની ઇલેક્ટ્રોન રચના તમને આવડી મિત્રો. હવે આ ઇલેક્ટ્રોન રચના તમે જોઈએ, બિલકુલ સરળ છે. NH2 એટલે એમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 5. 1 2 3 4. હવે મેં તમને શું કીધું છે કે NH2NP6 રચના, અષ્ટક રચના સૌથી વધુ સ્થાયી છે. એટલે આવી રચના પ્રાપ્ત કરવી છે. આવી રચના અષ્ટક રચના મિત્રો પ્રાપ્ત કરવી. Na2 છે Na. તો આવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે મિત્રો. એટલે કે Na2NP5 માંથી આ રચના મેળવવી છે. NP5 માંથી NP6 રચના મેળવવી છે. તો મિત્રો કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અને તેથી એક ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષશે. એક ઇલેક્ટ્રોન પોતે પ્રબળતાથી આકર્ષાય છે. મેળવે અને તેથી ડેલ્ટા HEG નું મૂલ્ય વધુ છે. પરંતુ કેવું હશે? સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એનું મૂલ્ય વધુ ઋણ. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. મિત્રો બરાબર સમજી લેવા. એક તો હેલોજન તત્વનું કદ નાનું છે
અગાઉ સમજાયા મુજબ કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા છૂટી પડી ક્ષેપક પ્રક્રિયા થાય. મૂલ્ય ઋણ પદ. અહીંયા બીજી બાબત કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 છે અને NH2 NP6 રચના છે અને દરેક તત્વ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે ને કરે તો તે માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા સ્થાયી રચના મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? તો કે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. તેથી એક ઇલેક્ટ્રોન મેળવશે પ્રબળતાથી. કેમ? એક તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવશે, બીજું એનું કદ કેવું છે? નાનું. તેથી ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવશે, પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવશે, માટે ડેલ્ટા H નું મૂલ્ય વધુ હશે, પણ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે, ઉર્જા છૂટી પડે એટલે ક્ષેપક પ્રક્રિયા થશે, એટલે ડેલ્ટા H નું મૂલ્ય વધુ ઋણ છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે મિત્રો યાદ રાખો, આખા આવર્ત કોષ્ટકમાં કયા સમૂહની વિદ્યુત ઋણતા વધુ, કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, કયા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, તો તમારે હેલોજન તત્વો સમૂહ પૂછે તો 17મું અને હેલોજન તત્વોની ડેલ્ટા Heg એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે. મિત્રો આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. બીજી ચર્ચા કરીએ આપણે. અક્રિય સમૂહ. અક્રિય સમૂહ યાની કે 18મો સમૂહ ની ડેલ્ટા Heg નું મૂલ્ય કેવું? વિચારીએ. 18મો સમૂહ અક્રિય સમૂહનું ડેલ્ટા Heg નું મૂલ્ય કેવું? બરાબર વિચારજો. 18મો સમૂહ છે જેને અક્રિય સમૂહ અથવા ઊંડા સમૂહ કહેવામાં આવે. તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી? મેં તમને સમજાવ્યું હતું કે સમૂહના ક્રમાંકમાંથી 10 બાદ કરો 5. માટે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો મિત્રો ઇલેક્ટ્રોન રચના 8 ઇલેક્ટ્રોન પહેલા S માં દાખલ થાય, પછી P માં દાખલ થાય. આ તેની ઇલેક્ટ્રોન રચના છે. N એ એની કક્ષા અથવા તો ક્વોન્ટમ નંબર બતાવે છે. બીજો હોય તો પછી બીજો n બરાબર 3 હોય તો ત્રીજો, બીજું હોય તો નિયોન બનશે, 3 હોય તો આર્ગોન બનશે. મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખો, ક્રમશઃ આગળ આવી ગયા. હવે આની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરીએ આપણે. અને મેં અગાઉ ચર્ચા કર્યા તે મુજબ સ્થાયી રચના. અને સ્થાયી રચના હોવાથી એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ, પણ એક ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? કોઈ કક્ષક ખાલી જ નથી. માટે એલો અક્રિય સમૂહના તત્વો છે, 18માં સમૂહના તત્વો છે. તેની ઇલેક્ટ્રોન રચના સમૃદ્ધ છે, અષ્ટક રચના ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રોન ખાલી કક્ષક નહીં હોવાથી દાખલ થઈ શકતો નથી. માટે તેની ડેલ્ટા Heg નું મૂલ્ય ઘણું જ ઓછું છે. ડેલ્ટા Heg નું મૂલ્ય આપણે કહી શકાય કે શક્ય જ નથી. છતાંય જો ઇલેક્ટ્રોન દાખલ કરવું હોય તો ઉર્જા આપવી પડે, અને ઉર્જા આપવી પડે તો એન્થાલ્પીનું મૂલ્ય, ઉષ્માનું શોષણ થાય તો પ્લસ વેલ્યુ થાય. મિત્રો આમાંથી અક્રિય વાયુમાંથી કે 18મા સમૂહના તત્વોમાંથી કદાપી ઋણ આયન બની શકતા નથી, કારણ કે એની અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. મિત્રો આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આપણી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની મેં તમને ચર્ચા કરી. મિત્રો હવે આવી વિશિષ્ટ ઇલેક્ટ્રોન એન્થાલ્પી એટલે કે અક્રિય સમૂહ ઋણ આયન બનાવતા નથી. તેથી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ ઊંચું આપણને જોવા મળે છે. હવે આવર્તમાં ચર્ચા કરી. આવર્તમાં ડેલ્ટા Heg
તમને ખબર છે કે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા કદ ઘટે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા કદ ઘટે. અહીંયા કદ ઘટે, તેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે અને તેથી ડેલ્ટા HEG નું મૂલ્ય વધુ ઋણ આવે છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આવર્તમાં જ્યારે આપણે સમૂહમાં ચર્ચા કરીએ મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો કદમાં ક્રમશઃ વધારો થાય છે. કદ ક્રમશઃ વધે છે મિત્રો. હવે કદ में વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. કદ ઉપર આધાર રાખે. મેં પહેલા સમજાય, નાના કદનું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી, નાના કદનું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી. કદ વધે છે એટલે મોટા કદનો તત્વ ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી થાય છે? ઘટે છે. તેથી ડેલ્ટા H નું મૂલ્ય ઓછું જોવા મળે. પણ કેવું? ઋણ. મિત્રો, ઋણ ચિહ્ન બતાવે છે, ઋણ મૂલ્ય બતાવે છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આમ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. આટલી વસ્તુ મિત્રો બરાબર યાદ રાખજો. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કદ સાથે, આવર્ત સાથે તેમજ સમૂહ સાથે પણ ચોક્કસ પ્રકારનો સંબંધ જોવા મળે છે. તમને આમાંથી થિયરી પૂછાતી નથી, પણ આના આધારે તમને MCQ વધારે પૂછાય છે. તો મિત્રો, આ થિયરીને આધારે હું MCQ ની ચર્ચા હું તમને આવતા લેક્ચરમાં અવશ્ય કરીશ. ધન્યવાદ. આભાર.